તમે ગોળ ગોળ વાત નહીં કરો. તપાસ કરવાના છે. તપાસ નહીં, અમે સામાજિક રીતે એમની સાથે આવીને ઊભા છે, ન્યાય માટે ઊભા છે. તમારી સાથે પણ અમે સીધી વાત કરીએ છીએ. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલો બધો તમારો સ્ટાફ કેટલો છે નર્મદા જિલ્લાનો? જીઆરડી કેટલા છે? આપણે હોમગાર્ડ કેટલા છે? કેમ એમાં ડ્રાઈવરો નથી? તો પછી એનો ઉપયોગ કરો ને. તમે લઈ ગયા તો પહેલી વાર બાળકો છે, એમને શાંતિથી ઊંઘ તો આવે, એમને શાંતિથી ઊંઘ તો આવે કે નહીં? ચેતર વસાવા એક ઘટના લઈને પોલીસની સામે ઘર્ષણમાં ઉતર્યા છે. વાત કંઈક એવી છે કે નર્મદા જિલ્લાના એક સંજયભાઈ નામના વ્યક્તિની આકસ્મિક રીતે મૃત્યુ થાય છે, પણ આ વાત ચૈતર વસાવાના ગળે ઉતરતી નથી અને આ સમગ્ર મામલે તે પોલીસ તપાસ કરાવવાની માંગ ને માટે પોલીસ સ્ટેશન પણ પહોંચે છે, પરિવાર સાથે પોલીસ સ્ટેશન જાય છે. તો વાત એવી જાણવા મળે છે કે આગલી રાતે સંજયભાઈ એલસીબી પોલીસની સાથે કોઈ તપાસમાં સુરત ગયા હોય ને પરિવાર આખી રાત સુધી તેમની રાહ જોઈને ફોન કરે છે, પણ પોલીસ ત્યારે એવો જવાબ આપે છે કે સંજયભાઈ અમારી સાથે છે ને સવાર સુધીમાં ઘરે આવી જશે. આખો પરિવાર જ્યારે ચિંતામાં હોય છે અને સવાર પડતા જ આજુબાજુના ફળિયાની અંદર એક વાત વહેતી થાય છે કે ગામના પાદરની આગળ કોઈ વ્યક્તિની લાશ મળી આવે છે. આ વાત પરિવાર સુધી પહોંચે છે અને પરિવાર જ્યારે ઘટના સ્થળ ઉપર પહોંચે છે ત્યારે આ વ્યક્તિ કોઈ બીજું નહીં પણ જે સંજયભાઈની આખી રાત રાહ જોઈ રહી હતી એ સંજયભાઈની ડેડ બોડી ત્યાંથી મળી આવે છે. આ વાતને લઈને ગ્રામજનો અને પરિવારના લોકો એ પોલીસ સ્ટેશન પહોંચે છે ને પોલીસ સ્ટેશન પહોંચતા જ પોલીસ તેમની જોડે ગઈ હતી એ પોલીસના ફોન ઉપડતા બંધ થઈ જાય છે. ત્યારે લોકો અંતે ચૈતર વસાવા પાસે પહોંચે છે અને ચૈતર વસાવા આ પરિવારની સાથે જઈ અને પોલીસ સાથે ન્યાયની માંગ કરે છે અને આમના સીસીટીવી તપાસ થાય અને આકસ્મિક મૃત્યુ નહીં પણ એક હત્યા હોય તેવા આરોપો પરિવાર અને ચૈતર વસાવા દ્વારા પોલીસ ઉપર લગાવવામાં આવી રહ્યા છે. તો શું કહ્યું તેને લઈને ચૈતર વસાવાએ જોયા વિડીયોની અંદર. હા, તમે ગોળ ગોળ વાત નહીં કરો. તપાસ કરવાના છે. તપાસ નહીં, અમે સામાજિક રીતે એમની સાથે આવીને ઊભા છે, ન્યાય માટે ઊભા છે. તમારી સાથે પણ અમે સીધી વાત કરીએ છીએ. અમે સીધી જ વાત કરીએ. અમે ન્યાય અપાવવા માટે સીધી, હા, એટલા માટે અમે 5 મિનિટ છે ને એમને હકીકત પૂછવા માંગીએ છીએ. તમે મળવા માંગો છો કે કેમ? અમે હા, તમારા ઘરના શું નામ છે ભાઈ? આપણે એમના 5 જણા આવશે. અમારે બીજી કોઈ વાત નથી, હકીકત જાણવાની છે. તમે મળવા માંગો છો કે કેમ? પછી અમે આગળ વિચારીએ છીએ. કાલે બી એવું જ કર્યું. પૂછી લો તમે. પછી 20 મિનિટ હા, એમાં કા અમારે ખોટું કરવાનું છે? 5-6 જે હકીકત હોય એટલા માટે મેં કીધું. કોઈ બોલાયા નથી. અમે અહીંયા નથી કોઈને બોલાવતા. અમે અહીંયા નથી બોલાવતા. તમે કહેશો ત્યાં જઈને અમારે મળવાનું. તમે કહેતા હોય કે એસપી કચેરી ચાલો તો ત્યાં જઈને મળી લેવાનું, કેમ કે હકીકત જાણવી જરૂરી છે. લોકોમાં શંકા છે તો એમને પણ સંતોષ થવો જોઈએ. લોકોની શંકા છે, એનું કામ કોણ કરશે? ડોક્ટર કરશે, બરોબર છે. પોલીસ કરશે, વાંધો નથી. પણ જે કોઈને કહેવાથી જો સાહેબ, પહેલી વાત તો સાંભળો. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલા બધા 2 મિનિટ. ઉભા રહો શર્મા સાહેબ, 2 મિનિટ. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલો બધો તમારો સ્ટાફ કેટલો છે નર્મદા જિલ્લાનો? જીઆરડી કેટલા છે? આપણે હોમગાર્ડ કેટલા છે? કેમ એમાં ડ્રાઈવરો નથી? તો પછી એનો ઉપયોગ કરો ને. તમે લઈ ગયા તો પહેલી વાર નથી તો અમે લઈ ગયા. કઈ વાંધો નહીં, લઈ ગયા એનો બી વાંધો નથી, બનાવ બન્યો એનો બી વાંધો નથી. તપાસનો વિષય છે, અમે સહકાર આપવા માંગીએ છીએ. પણ સામાજિક આગેવાન તરીકે અમે પણ જાણવા માંગીએ. હા, અમે પણ જાણવા માંગીએ છીએ, પરિવાર પણ જાણવા માંગે છે. તમારી રીતે તમે વ્યક્તિ તમને જ્યાં એટલે પરિવાર પણ જાણવા માંગે છે. પરિવારને છે ને કાલનો હાથ માંગણી છે ને, કાલની હાથ માંગણી છે. કોઈની હાજરીમાં જરૂર નથી તો એમના ઘરે આવીને મળી લેશે, તમને મળી લેશે. ઘરે આવીને એમની જે ડેડ બોડીનું ક્રિયાકર્મ એ કરીશું અમે. ગઈકાલે ના, એ કરીશું અમે. તમે વાત કરી લો એકવાર. ઓલા કોલ્ડ સ્ટોરેજમાં છે અમારે પછી હા, એટલે એ બધું થશે. એકવાર અમને હકીકત જાણી લેવા દો, અમને પણ સંતોષ થાય. અમે પણ અમને સમજાવી શકીએ કે બનાવ આ રીતનું બની છે. બધું નથી ચાલવાનું. તમે કહેશો એ પ્રમાણે ના, અમે કહીએ છીએ. અમે કઈ બીજું કરવાનું નથી. અમને આટલી તટસ્થ તપાસ હા, તપાસ તો તમારી 10 વર્ષ ચાલશે. પરિવારના 5 બાળકો છે. એમને શાંતિથી ઊંઘ તો આવે? એમને શાંતિથી ઊંઘ તો આવે કે નહીં? 10 વર્ષ તપાસ ચાલતી જ નથી, 90 દિવસ જ. જે હોય તે તમે એકવાર નહીં તો અહીંયા બોલાવો એ લોકોને.
તો એમણે લઈ ગયા છે તો જવાબદારી એમની નથી ભાઈ. તમે મળી કાલના આઉટ કરે સાહેબ, કાલના આઉટ કરે. જો ગોળ ગોળ વાત નહીં કરો તમે. આ તમને કહી દીધું, ગોળ ગોળ વાત બિલકુલ નહીં. રાતે કે તમે જવો તો જતા રહો કે એને હળગાઈ દઉં એવું કે અમે હળગાઈ દેવું. પાસે જવું જતા રહો કે એને હળગાઈ દઉં. સહકાર આપીએ છીએ આવી રીતના મળે નહીં, ઘરે જઈને મળ્યા એવું બધું નહીં. અમે જવાબદાર લોકો છે ભાઈ. આજે દુઃખનો પ્રસંગ છે, સહકાર આપવા માટે જ અમે બી અહીંયા ઊભા છે. અમે તો 2 દિવસથી ઊભા છીએ સરકાર આપવા માટે. તમે છે ને ખોટું આનું છે ને સ્વરૂપ બીજું થાય એવું નહીં કરો તમે. હા? દુઃખનો પ્રસંગ છે, તમે જાણી જોઈને ઉશ્કેરવાની વાત નહીં કરો. તો પછી આ સીધી વાત કરીએ છીએ એનો મતલબ ના મળે, ફલાણું ના મળે, સીધું ના મળે એટલે બંધ કરો તમે. તમારી પાસે હોય તો સરકારી ડ્રાઈવરો રાખો, શું કરવા પ્રાઇવેટ રાખો છો? ને કયા એમાં જોગવાઈ છે કે તમે પોલીસ અધિકારી બહારના ડ્રાઈવરને લઈ જાવ એવું જોગવાઈ છે આપણામાં કોઈ? જ્યારે રિક્વેસ્ટ કરવાની જરૂર પડે ત્યારે કરી શકો. કે બાબુભાઈને મળવું હોય તો તમારે કે પોલીસ સ્ટેશન આવવું પડશે એવું કે છે. ના કઈ વાંધો નહીં, આ તો દુઃખની બાબત છે. આપણે બધા ધીરજ રાખો, ધૈર્ય રાખો, ભાગ લેવા આવ્યા છે. પરિવારને એક સંતોષ થાય, શાંતિથી એમને પણ ઊંઘ આવે ને એટલા માટે આપણે કહીએ છીએ. ધમણાસા ગામના સંજયભાઈ વસાવા કરીને એક મરણ પામેલ છે અને આ બનાવ 23મીના રોજ રાત્રે બનાવ બનેલ છે, જેની ડેડ બોડી ગઈકાલે મળેલી છે. ત્યારે પોલીસ દ્વારા એમના પર આકસ્મિક ગુનો નોંધવામાં પણ આવ્યો છે. ત્યારે એની હકીકત શું છે, ઘરના તમામ સદસ્યોનો આક્ષેપ હતો કે કોઈ એમની સાથે અણબનાવ બન્યો હશે, કોઈ ઘટના ઘટી હશે તો જ અમારા સંજયભાઈનું મૃત્યુ થયું છે એવી પોલીસ પર એમની માગણી હતી કે એમાં યોગ્ય તપાસ થાય. ત્યારે આજે પણ એમની સાથે એમણે જ્યારે અમને બોલાવ્યા ત્યારે એમની સાથે અમે તપાસ અધિકારી શ્રી પીઆઈ સાહેબ તમામ અધિકારીઓને મળ્યા છે અને આ જે પણ બનાવ બન્યો છે એમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એની પરિવારને ન્યાય મળે એ અમે પ્રયાસો કર્યા છે. કદાચ આકસ્મિક બનાવ નોંધ્યો છે છતાંય આમાં કોઈ અઘટિત ઘટના કે અણબનાવ બન્યો હોય તે દિશામાં પણ કડીઓ તપાસવામાં આવે, સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને જે એમનો પરિવાર છે એમને ન્યાય મળે એ મારા પ્રયાસો છે. અને પોલીસ અધિકારી શ્રીઓએ પણ અમને કીધું છે કે કોઈ આમાં દોષી હશે તેમને છોડવામાં નહીં આવશે અને કોઈ નિર્દોષ આમાં ફસાય નહીં એ પ્રકારની તપાસને આગળ વધારવાનું એમણે પણ અમને આશ્વાસન આપ્યું છે. પોલીસ પર આક્ષેપ કરી રહ્યો છે પરિવાર. આ પરિવારનો એક આક્ષેપ હતો કે અમારા સંજયભાઈ પોલીસ અધિકારીઓ સાથે ફરતા હતા અને આ બનાવ બન્યો છે. ત્યારે પોલીસ અધિકારીઓએ પણ ખુલાસો કર્યો છે અને થોડા સીસીટીવી ફૂટેજ ને આ એમના પાસે પુરાવા હતા, ફૂલ ડિટેલ હતી, એ પણ એમણે અમને જણાવી છે. ત્યારે એમના પરિવારને પણ હાલના તબક્કે એ જાણ અમે કરી છે ને સાથે જ હતા બધા પરિવારો. અને આગળ જે પણ પંચક્યાસ હશે એમાં પંચો રાખવાના હશે કે સાક્ષી રાખવાના હશે, એમના જે પણ નિવેદનો હશે પોલીસે પણ કીધું કે એમાં પણ તમને સાથે રાખીશું, એફએસએલ પણ કરાવીશું, ડૉક્ટરની પેનલમાં પીએમ થશે અને જે પણ તપાસમાં બહાર આવશે એ તરફની આગળની તપાસ આગળ વધશે. મૃતદેહ નહીં ઉઠાવવાની વાત હતી પરિવારને. હા, પરિવારને કોઈ તપાસ અધિકારી કે કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો એટલે મૃતદેહ સ્વીકારવાની એમણે ના પાડી હતી. પણ અમે આવ્યાથી પોલીસ અધિકારીઓએ અમારી સાથે હમણાં સંકલનની બેઠક કરી અને બધી જ રીતે એમણે ખુલાસો કર્યા છે. ત્યારે હવે પરિવાર અને અમે બધાએ સહમતિ આપી છે, હમણાં સહી પણ કરી છે, તો મૃતદેહ હમણાં લઈ જઈને એમની અગ્નિ સંસ્કારના કાર્યવિધિ આગળ વધશે. બાબુ ને યોગેશભાઈ એ લઈ ગયા. કોણ છે? પોલીસમાં જ છે ને, એલસીબીમાં. તે લોકો લઈ ગયા, એમને સવારના લઈ ગયા. આજે જ 8 વાગે ફોન આવ્યો સીધો. સવારનો ફોન કોઈ આવ્યો નહીં એટલે સવારનો ફોન પછી અમે રાહ જોઈ બેસી રહ્યા. તો શું કહીને લઈ ગયા? 8 વાગે અમે સુરત કેદીને પકડવા જઈએ જેવું કરીને લઈ ગયા. એટલે પછી અમે કઈ ના કીધું કે અહીંયા બારોબાર બજારથી ગયા ને કે રોજ તારે મેં ના કીધી ને એટલે બજારથી બારોબાર લઈ ગયા એ લોકો. અને પછી રાતે 8 વાગે જેવો ફોન આવ્યો ત્યારે એમને એવું કીધું કે અમારી જોડે છે એમ. પહેલા પપ્પાએ વાત કરી, પછી આ લોકોએ વાત કરી કે અમારી જોડે છે, ચિંતા ના કરતા ને ખાઈ પીને સૂઈ જાઓ એવું કીધું. અમે એવું કીધું કે ચિંતા તો કરીએ ને, અમારું માણસ છે. આ લોકોએ એવું કીધું અમને એટલે અમે કંઈ ના કર્યું. પછી પાછા મેં ફોન કર્યા સામે તો કટ થઈ ગયો ફોન ને પછી પાછો સામેથી આવ્યો એટલે મેં પૂછ્યું, મેં કીધું કઈ છો? તો આ બાજુ છે, બાદ છે એમ, અને અમારી જોડે છે અને મેં રાતે ગમે તે ટાઈમ થશે તો અમે ઘેર મૂકવા આવશું 2 જણ, અમે અમારી જવાબદારી એવી જ રીતના એ લોકો લઈ ગયા. એટલે મેં એમને ફોન કરું ને તો એમના નંબર પરથી એવા એ વાત કરે
એટલે એમના નંબર પર પાછો બી મને ના જીવમાં શાંતિ લાગી ને એટલે મેં પાછો ફોન કર્યો. મેં કીધું કેટલે છો, ઘેર નહીં આવતા, કેટલા વાગ્યા, એવું કરી ફોન કર્યો. એ લોકો એવું કે હવે આવીએ જ છીએ, અડધો કલાક લાગશે, 1.5 કલાક લાગશે, કંઈ નહીં 2 વાગશે, 2:30 વાગશે, એવું કરીને એ લોકોએ મારી જોડે વાત કરી, ફોન મૂકી દીધો. પછી પાછો મેં સામેથી ફોન કર્યો ને તો પાછો બી એ લોકોએ ફોન, એમની જોડે મારી વાત નહીં થઈ. પછી પાછો બી એ લોકોએ ઉઠ્યો. પછી અમને ખબર પડી કે મેં કીધું રાતે આટલી રાત થઈ ગઈ, તમે મૂકવા કેમ નહીં આવ્યા? એટલે રાતે અમે ઊંઘા ના જાગતા જતા બેહી રહ્યા હતા. પછી રહીને અમે વિચાર્યું કે મેં કીધું આવ્યા કેમ ના, એટલે ફોન કર્યો પાછો સામેથી એમના નંબર પર. એટલે 2-3 રીંગો વાગી, ફોન જ ના કોઈ ઉચક્યો. પછી એ બાબુને ફોન કર્યો તો 2-3 ફોન માર્યા તો ના ઉચક્યા. પછી પાછો માર્યો તારે ઉચકી લીધો. હા, રાતે તમારી જોડે હતા તો મૂકવા કેમ નહીં આવ્યા? એટલું કહેતા હંગાતે બાબુ સાહેબે ફોન મૂકી દીધો અને હોટ ઉપર પેલા એમાં નાખી દીધો નંબર, એટલે ફોન નતો લાગતો. પછી વ્યસ્ત બતાવતો હતો. લાશને મળવા પણ નતા દેતા. આ ગેટથી અંદર જવાની ના હતી અમને, અને એ લોકોની વાતો થઈ પછી અમને અત્યારે બોલાવ્યા કે ચાલો લાશને જોવા. અત્યારે જોઈને શું, કાલના અમે જોવા માંગે તો અમને આ બધા કુટુંબવાળા, મારી નાની બહેનો જોયું હતું, આ એના પપ્પા, એને મોડું નહીં જોયું છોકરાએ, કે કોઈને મોડું જોવાની એ નહીં, મોડું તો જોવું જોઈએ ને, કે લાશ નહીં બતાવે. એમને જેમ તમારા ઘરનું માણસ છે, અમે જઈએ ને એમને બહાર બી બેવાની કરવાની નથી, એ બી ના કહેતા હતા. અને તમારે અહીંયા કોઈ માણસ ના જોવે તમારા ઘરનું, એવું કે છે? કોણ કહે છે? ના કહેતા હતા. એ સરો અનુરાગ. ચેતર વસાવાએ પોલીસ પાસે સીસીટીવી ચેક કરાવવાની માંગ અને જે વ્યક્તિઓ સાથે સંજયભાઈ ગયા હતા એ એલસીબી પોલીસના ફોન પણ ટ્રેક કરી અને તેમની માહિતી બહાર આવે અને હકીકતમાં આકસ્મિક મૃત્યુ છે કે કોઈ હત્યા છે તેમને લઈને અત્યારે ચેતર વસાવા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા છે. શું છે સમગ્ર ઘટના એ આ વિડીયોની અંદર જોઈ છે, પણ તમે આ વિડીયોને લઈને શું માની રહ્યા છો એમને કોમેન્ટ બોક્સની અંદર જણાવો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.